નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ 103 માં આપના બધાનું હાર્દિક સ્વાગત છે। તમારી સામે જે તસવીરો છે તે ઇથોપિયા દેશની છે। તમે જે જ્વાળામુખીનો વિસ્ફોટ જોઈ રહ્યા છો તે હાઈલી ગુબી નામના જ્વાળામુખીનો છે। આ જ્વાળામુખી 12,000 વર્ષ સુધી નિષ્ક્રિય હતો। લાગતું હતું કે હવે જ્વાળામુખીમાં વિસ્ફોટ નહીં થાય, પરંતુ જે તસવીરો દુનિયા સામે આવી છે, આ જ્વાળામુખીમાંથી એસ નીકળતી જોવા મળે છે। આ એસ ઘણા દેશો માટે માથાનો દુખાવો બની છે, ઇન્ક્લુડિંગ રિપબ્લિક ઓફ ઇન્ડિયા। તમે હમણાં ઘણા બધા ન્યૂઝ આર્ટિકલ જોયા હશે। ઇથોપિયા દેશમાં એક વોલ્કેનો ઇરપ્શન થાય છે અને આ જ્વાળામુખીમાંથી નીકળે છે ઘણી બધી એસ, જે આસમાનમાં ઊંચે સુધી પહોંચી છે, જે આફ્રિકાથી ભારત તરફ વહે છે। આ એસ 40,000 ફૂટથી ઊંચાઈ પર છે। 23 નવેમ્બર સાંજે 7 વાગે આ જ્વાળામુખીમાંથી ઇરપ્શન થાય છે। 24 તારીખે આ એસ યમન પર આવી પહોંચે છે, ત્યાં સંપૂર્ણપણે અંધકાર છવાઈ જાય છે। તમે કલ્પના કરી શકો છો કે આ જ્વાળામુખીમાંથી નીકળેલી એસ આકાશમાં ફેલાઈ જતા તેમાંથી સૂર્યપ્રકાશ પણ નથી આવતો। યમન દેશમાં આ એસ લાંબા સમય સુધી રહી પછી પહોંચી ઓમાન દેશમાં, પછી અરબ સમુદ્ર ક્રોસ કરીને આ એસનું વાદળ પહેલા પહોંચી ગુજરાત, પછી રાજસ્થાન અને હવે આ એસનું વાદળ પહોંચશે દિલ્હીમાં।